બિહારમાં એનડીએની જીત બાદ હવે મુખ્યમંત્રીની તાજપોશી થઈ ગઈ છે। જી હા, જેડીયુના વડા નીતિશ કુમારે મુખ્યમંત્રીના પદે શપથ ગ્રહણ કર્યા હતા। આ સાથે જ સતત 10મી વખત મુખ્યમંત્રીનું પદ સંભાળીને નીતિશ કુમારે રેકોર્ડ પણ સ્થાપ્યો હતો। પટનાના પ્રખ્યાત ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો। નીતિશ કુમારની સાથે સમ્રાટ ચૌધરી અને વિજયકુમાર સિન્હાએ નાયબ મુખ્યમંત્રીના પદના શપથ લીધા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને એનડીએના ટોચના નેતા ઉપસ્થિત રહ્યા હતા। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ શપથ સમારોહમાં હાજર રહ્યા હતા। અગાઉ નીતિશ કુમાર 4 વખત નવેમ્બર મહિનામાં જ આ પદ સંભાળી ચૂક્યા છે। વિજયકુમાર ચૌધરી, મંગલ પાંડે, મદન સહેની, લેશી સિંઘ અને નીતિન નવીને પણ મંત્રી પદના શપથ લીધા હતા। તો જીતનરામ માંઝીના પુત્ર સંતોષ સુમને પણ મંત્રી પદના શપથ લીધા હતા। આ ઉપરાંત રામકૃપાલ યાદવ, દિલીપ જયસ્વાલ, વિજેન્દ્ર યાદવ, શ્રવણ કુમાર, અશોક ચૌધરી, સુશીલ કુમાર, મોહમ્મદ જમા ખાન, અરુણ શંકર પ્રસાદે પણ મંત્રી પદના શપથ લીધા હતા। તો સંજય ટાઈગર, સુરેન્દ્ર મહેતા, નારાયણ પ્રસાદ સાહુ અને રમા નિષાદે પણ મંત્રી પદના શપથ લીધા હતા। લખેન્દ્ર પાસવાન, ડોક્ટર પ્રમોદ કુમાર, દીપક પ્રકાશ અને અર્જુન એવોર્ડી અને ઇન્ટરનેશનલ શૂટર શ્રેયસી સિંઘે પણ મંત્રી પદના શપથ લીધા હતા।